પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ 1, લેખક પન્નાલાલ પટેલ. પ્રકરણ 26, શકટભંગ. નાનકડો કૃષ્ણ પાટલીએ પડતો થયો. કૃષ્ણને પાટલીએ પડતો પહેલો વહેલો રાધાએ જોયો. મધુરું આ દ્રશ્ય જોઈને એ તાળીઓ પાડતી નાચવા લાગી. ભગવાનની સેવા કરતા યશોદાને વધામણી ખાવા દોડી ગઈ. યશોદામાં, જુઓ જુઓ, તમારો કાન પાટલીએ પડ્યો. જુઓ તો ખરા, કેવો મજાનો લાગે છે. ત્યાંથી દોડી એ નંદની ઓસરીમાં જઈ ફળીવાળાને કહેવા લાગી, અલી, કોઈને જોવું હતું. કાનો એની મેરે મેરે પાટલીએ પડ્યો છે. અને ત્યાંથી પછી ઘરમાં આવી જમીન ઉપર પાથરેલી નાની શી ગોદડી ઉપર પડેલા કાનને એ ટગર ટગર જોવા લાગી. સામે બેસી પોતાનું માથું નીચું કરી કાનની સામે આંખો પણ નચાવા લાગી. વાહ રે વાહ, શામળિયા, માથાનો ભાર નથી ઝીલાતો નહીં? બાજુના ઘરમાંથી ડગલીઓ ભરતો બળદેવ પણ ધમધમ પગલે આવી ઊભો. આવતામાં જ એ જતો હતો કાનને વળગવા, પણ રાધાએ એને પકડી લીધો અને એ પણ પછી ડાયો થઈને કાનને જાડે નવી નજરે જોતો ઊભો રહ્યો. યશોદા તેમજ ફળીની કેટલીક સ્ત્રીઓ પણ કામ પડતું મૂકીને દોડવા લાગી અને જોવા આવી. કેટલાક છોકરાઓ અને મોટેરાઓ પણ જાણે દર્શન કરવા આવી લાગ્યા. અત્યાર સુધી કાનને ચકતો જોતા આવેલા ગોપ ગોપીઓ ધરતી ઉપર હાથ માંડી પોતાનું માથું ઊંચું રાખવા મથતા કાનનું એ તંદુરસ્ત અંગ તેમજ સૌંદર્ય મંડિત દેખાવ જોઈને રાચી ઉઠ્યા. ઉપમા આપવાનું મન તો ઘણું થતું હતું, પણ કશું સૂજે તો ને. એકમેક તરફ આંખો ઉલાડતા તે આમ જ કહેવા લાગ્યા, અલી, જો તો કેવો લાગે છે આ છોરો. જુઓ તો ખરા કોઈ. ત્યાં તો ઉપનંદ નામના નેસના પેલા વયોવૃદ્ધ દાદા આવી લાગ્યા. તોડું વળીને ઉભેલા ગોપ ગોપીઓએ દાદાને માર્ગ આપતા કહ્યું, ઉપનંદ દાદા, જુઓ તો ખરા, આ કાનો કેવો લાગે છે. સંભવ છે કે ઢીચણિયા માંડીને બેઠેલી રાધાને પટલીએ પડેલા કાન સામે નજર માંડી વાહ વાહ કરતી જોઈને હોય કે ગમે તેમ માથાનું તારણ રાખવા માટે મથી રહેલા કાનને જોતા દાદા સહસા બોલી પડ્યા, અહો, આ તો જાણે મોરલી ઉપર નાગ ડોલે છે. 7 માસનું થતામાં તો કનાએ બોટણીએ ચાલવા માંડ્યું. લોકોએ કહેવા માંડ્યું કે નંદબાવા કાનો બોટણીએ ચાલે છે, તો હવે ધામધૂમથી મંગળ વિધિ કરાવો. કોઈએ ટોણો પણ માર્યો કે કેમ ઠંડા લાગો છો બાવા, અમારા જેવા સામાન્ય માણસો પણ દીકરો 7 માસનો થાય અને બોટણીએ ચાલે કે ઉત્સવ ઉજવે છે, તો તમે કેમ 7 નવાઈના દીકરા માટે ઉત્સવનું નથી વિચારતા? થોડાક દિવસ ઉપર જ નંદરાયે યશોદા મળીને આ અંગે ચર્ચા કરી હતી. યશોદા તથા રોહિણીનો વિચાર ધામધૂમથી આ મંગળ વિધિ કરવાનો હતો, પણ નંદરાય મોડા હતા. તેમણે કહ્યું, બ્રાહ્મણ પાસે સ્વસ્તિ વાચન કરાવીશું, પુણ્યદાન પણ સારી પેટે કરીશું, પણ આ ધામધૂમ કશી નથી કરવી. હજી પેલી પૂતનાના ભણકારા વાગે છે અને કંસનો ભય પણ ઘટવાને બદલે દિવસે દિવસે વધતો જાય છે. ઓછું હોય તેમ કોઈના તરફથી કંસને છુપી પત્રિકાઓ પર મળે છે કે મોજ મજા કરી લે કંસ, તને હણનારા દિવસો ન વધે એટલા રાતે વધી રહ્યા છે. આવી પત્રિકાઓ લખવાની હિંમત કોણ કરતું હશે? યશોદાના મોં પર નવાઈ હતી. રોહિણી પણ વિચારમાં પડેલી લાગતી હતી. નંદે કહ્યું, મને એક બ્રાહ્મણે વાત કરી હતી. એનું કહેવું એમ છે કે કંસના પક્ષના અસુરોનું જ આ કામ છે. એ લોકો કંસને ભડકેલો ને ભડકેલો રાખવા માંગે છે. અને એટલે પછી નંદનો વિચાર મોડો હતો. એમણે જો કે ગોળ ગોળ વાતો કરી અને ગોપ ગોપીઓને પણ મહા મુસીબતે સમજાવી લીધા. પણ જ્યાં કાનાની વર્ષગાંઠ આવી કે આ વખતે તો ગોપ ગોપીઓ એટલા ઉત્સાહમાં હતા કે બધાએ કહેવા લાગ્યા, અમે તો આ શ્રાવણ માસની વદ અષ્ટમી આવી લઈ કે ગાયોને અને આખલાઓને શણગારવાના છીએ. નેસમાં ફૂલોના તોરણો બાંધીશું અને અમે બધા બની ઠનીને નાચતા ગાતા તમારા ઘરે આવવાના છીએ. પછી અમારો સત્કાર કરો કે ન કરો એ તમારે ને યશોદામાએ જોવાનું.
ગોપ ગોપીઓના આ હઠાગ્રહ જોઈને આનંદની ભોર બની ગયેલા નંદ બાવાનો પણ સંમતિ આપીએ જ છૂટકો થયો. જોત જોતામાં શ્રાવણ વદ આઠમ આવી ઊભી. પરોઢ થતાં જ નેસના ગોપ ગોપીઓએ કાનના જન્મદિવસનો ઉત્સવ આરંભી દીધો. ગાયો તથા આખલાઓના શિંગડા રંગીને અને અંગ ઉપર રંગબેરંગી ધાબા કરીને શણગાર કરવા માંડ્યા. કોઈ ગળે ઘંટડીઓ બાંધે તો કોઈ વળી ફુલહાર પહેરાવે. ગોપીઓએ પણ નવા નવા વસ્ત્રો અને અવનવા શણગારો, ચંદન, કેસર અને કંકુ વડે જોબનને શણગારવા માંડ્યું. નૃત્ય તેમજ ગીતની આંખે અંતરને પણ વહેવા દીધું. યુવાન ઉંમરના ગોપો પણ માથે બાંધેલી રંગબેરંગી ફળિયામાં ફૂલ તેમજ મોરના પીંછા ખોસીને કોઈ ઢોલક વગાડતા તો કોઈક વળી વાંસળીથી સંગીત રેલવતા નાચતા ગાતા ગોપીઓ સાથે નંદના ઘર તરફ જવા લાગ્યા. ઘડીક વાતો નંદનું એ વિશાળ પ્રાંગણ માનવ મેળાથી ઉભાઈ ઉઠ્યું. 1 વર્ષના કાનાને ખોળામાં લઈને બેઠેલી યશોદા અને બાજુમાં રોહિણી તથા એનો કુમાર બળદેવ પણ અબીલ ગુલાલની વર્ષા આડે નવાઈ ગયા. કાનાના પગ આગળ ભેટોના અને સોના રૂપાના ઘૂઘરા તેમજ હાથે, પગે અને ગળે પહેરવાના આભૂષણોનો એક મોટો ઢગલો રચાઈ ગયો. 1-2 સંબંધીઓએ આભૂષણે શણગારેલી અને સોના રૂપાના અછોડે બાંધેલી એકેકી ગાયની પણ ભેટ કરી, તો કોઈ સંબંધીએ વળી 4 પગે સોના ચાંદીના કડા પહેરાવેલા અને સોના રૂપે શિંગડા મઢેલા આખલાની ભેટ ધરી. આ બધી ભેટોમાં વૃષભાનુની લાડકી દીકરી રાધાની ભેટ અનેરી હતી. એણે એક ડાહ્યા ડમણા રેનલાને હારતુરાથી શણગાર્યો. 4 પગમાં સોનાના 4 કડા પહેરાવ્યા અને પીઠ ઉપર મજાની એક ગાદી પલાણની પેઠે બાંધી હતી. અને પોતે પછી નાનકડા કાનાને આ રેલા ઉપર બેસાડીને એક હાથે પકડી રાખી નંદ બાવા પાસે રેલાને દોરી ગઈ. સહનું ધ્યાન દોરતા કહેતી પણ હતી, જુઓ જુઓ, નંદી પર બેઠેલા આ બાળ મહાદેવના દર્શન કરો. કાનો હતો પણ રૂષ્ટપુષ્ટ. બપોર થતા પહેલા તો પડોશના ગામોમાંથી પણ ગોપ ગોપીઓના ટોળે ટોળા નાચતા ગાતા આવી પહોંચ્યા. પછી તો એક તરફ યુવાન યુવતીઓએ પ્રાંગણમાં રાસ માર્યો અને બીજી તરફ વાડામાં રસોઈ માટે તમણો ઉપર તાવડા ચડ્યા. બ્રાહ્મણો તેમજ યાચકોના વૃંદ પણ નંદ યશોદાના ગુણગાન ગાતા હતા અને કાન કુમારને દીર્ઘાયુ વાંચતા હતા. નંદબાબાએ એમને સૌને છૂટા હાથે દાન આપવા માંડ્યા. ગાયોના, અન્નના, આભૂષણોના, વસ્ત્રોના તેમજ સિક્કાઓના. આ બધામાં નાનકડો કાનો તો બિચારો આ છાતીએથી પેલી છાતીએ, આ કેળેથી પેલે ખેડે ફરતો ફરતો થાકીને લોથ થઈ ગયો હતો. બપોર નમતા યશોદાએ મહેમાનોને જમવા માટે વાડામાં મોકલ્યા અને બીજી તરફ કાનાને ધવરાવવા માટે ખોળે લીધો. માનો સુવાળો ખોળો મળતા થાકેલો કાન ધાવાને બદલે ઊંઘવા માંડ્યો. માએ એને સુરાવવા માટે ઘરમાં આમ તેમ નજર ફેરવી. જોયું તો ઘોડિયું કોઠીઓ ઉપર ચડાવેલું હતું. કોઈકની પાસે ઉતરાવીને ઘોડિયામાં સુડાવે તો પણ માણસોની અવરજવર વચ્ચે ન જ ફાવે. એકાએક એને યાદ આવ્યું અને પુત્રને ખભા ઉપર લઈને એક ઘર બહાર નીકળી. પેલી પાના પ્રાંગણમાં કદંબ વૃક્ષની નીચે પોતાનું ગાડું ઉભેલું હતું. લોક બધા જમવા માટે પાછલા ભાગમાં જવાથી શાંતિ અહીં એટલી જ હતી. અને યશોદાએ ઊંઘતા કાનાના ગાલ પર ચુંબન છોડી ગાડા નીચે બાંધેલા જોડિયામાં સોડાવી દીધો. બબડી પણ ખરી. લાગી જા ઘડીક, એટલામાં મહેમાનો પણ જમી ઉઠશે અને પછી તને નિરાંતે હું ધવડાવીશ. હા બેટા. યશોદાએ પાછા ફરી બળદેવને શોધી કાઢ્યું. કાનની ચોકી માટે મોકલતા કહ્યું, બળદેવ, તું અને આ 2 છોકરીઓ પેલા કદમ નીચે જઈને રમો અને કાનાની ખબર રાખો. 4-5ની ઉંમરના પેલા છોકરાઓને ભલામણ પણ કરી. બળદેવની ખબર રાખજો, કાનાને એ જગાડે નહીં. બળદેવને તો કાનની ચોકી એટલે આનંદની ઉજાણી. બીજા 2-4 છોકરાઓ સાથે ગાડા આગળ ત્યાં આવી પહોંચ્યો. જોડિયામાં ડોકું કર્યું અને ઊંઘતા કાનાને બચી કરવાનું તેને મન થયું, પણ યશોદામાનો, ખાસ તો વળી રાધાનો એને ભય લાગ્યો. રાધા જો જોઈ જાય તો ટોક્યા વગર રહે જ નહીં. બળદેવથી મોટી ઉંમરના પેલા 2 છોકરાઓને પણ બળદેવનો ભય હતો કે રખેને એ ઊંઘતા કાનાને તેડવા જતો
અને એ લોકો પછી બળદેવને પણ પેલી બાજુ ખેંચી ગયા. આવઈ આપણે આ કદમના પાદડાની પથારી કરીને ઊંઘી જઈએ. થોડીક વાર થઈ હશે અને એકાએક કાનો જાગી ગયો. જાગતાની સાથે જ રડવા લાગ્યો. તોફાને ચડ્યો. જોડિયામાં ઉછાળા ખાતો લાતમ લાત કરવા લાગ્યો. બળદેવ સાથે પેલા બે છોકરાનું પણ આ તરફ ધ્યાન ગયું. પાંદડાની પથારીમાંથી ત્રણેય જણ સફાળા ઊભા થયા. બાજુમાંના ગાડા તરફ દોડી આવ્યા. પણ ગાડા પાસે પહોંચવા જાય છે એ પહેલા તો ગાડું જ આખું ઉથલી પડ્યું, ઊંધું જ થઈ ગયું. ત્રણેય છોકરા હેબતાઈ ગયા. બાન આવતા એક છોકરો ચીસો પાડતો દોડ્યો. દોડો દોડો યશોદામાં, કાન દટાઈ ગયો, ગાડું ઊંધું થઈ ગયું. એની પાછળ બીજો છોકરો પણ ભયમાંથી જાણે ભાગી જતો દોડવા લાગ્યો. તો અભય એવો બળદેવ તમાશો જોતો ઊભો હોય તેમ ટગર ટગર ઊંધા થયેલા ગાડા તરફ તાકતો હતો. નહીં તો પણ યશોદાનો જીવ છોકરામાં જ હતો. ચીસો પાડતા છોકરાઓને ઘરમાં પ્રવેશતા જોયા નહીં અને અડધી વાત સાંભળી દે કે હરળ પેઠે ફાળ ભરી એ ઘરની બહાર દોડવા લાગી. ગાડું ઊંધું વળેલું જોઈ એણે પણ બૂમો પાડવા માંડી. દોડો રે દોડો, મારો કાન દટાઈ ગયો. પોતે પણ એકી શ્વાસે ગાડા પાસે પહોંચી ગઈ. પાસે જઈને જુએ તો લાડકો કાન જમીન ઉપર પડ્યો છે અને ડુસકા ભરી રહ્યો છે. યશોદાએ ચપ કરતો દીપડાને ઉપાડી લીધો. એને ક્યાંય વાગ્યું તો નથી એ રીતની સર્વગ્રાહી નજર નાખી છાતી ઉપર ઢાળી લીધો અને ચૂમી ઉપર ચૂમી પડતી ગઈ અને અંગ ઉપરથી ધૂળ ખંખેરતી ગઈ. પણ કાનનો જીવ તો ધાવવામાં હતો. એ ધાવડ ભર્યા માતાના સ્થાન ઉપર છળુંબવા લાગ્યો. નંદરાય પણ વાડામાંથી હાંફળા ફાંફળા દોડી આવ્યા. એમની પાછળ રોહિણી હતી. તો રાધા વળી એઠા હાથે દોડતી નંદ રોહિણીને વટાવતીકને એમની આગળ નીકળી ગઈ. ઊંધું થયેલું ગાડું જોઈને રડવા જ જતી હતી ત્યાં તો એની નજર નીચે બેસી કાનને ધોડાવતી યશોદા ઉપર પડી. રુદન ભર્યા શ્વાસે એ યશોદા પાસે બેસી ગઈ. કાનને ધાવતો જોઈ ગઈ અને એની સામે હસતી ગઈ અને પોતાના આંસુ લૂછતી ગઈ. પૂછતી પણ હતી, શું થયું હતું કાન? જમવા બેઠેલા મહેમાનોમાં પણ ગાડું ઊંધું વળ્યાની અને કાનના દટાઈની વાત પહોંચી ગઈ. ચારે બાજુ સન્નાટો છવાઈ વળ્યો. કેટલાક જમી રહ્યા હતા તો કેટલાક વળી જમતા જમતા ઉઠી ગયા. એ બધા દોડતા દોડતા પ્રાંગણમાં આવી ઊભા અને કાનને સલામત જોઈ નિરાંતનો શ્વાસ લેવા લાગ્યા. પછી તો આવડું મોટું ગાડું કેવી રીતે ઊંધું થઈ ગયું એ વાત પર મોટે પાયે ચર્ચા ચાલી. કોઈ કહે કે પવનની ઘૂંટી આવી હશે તો કોઈ કે વળી ભૂત પલિતની પણ વાત કરી. યશોદાએ બળદેવ તથા પેલા બે છોકરાઓને પૂછ્યું તો એક છોકરાએ ન માનવા જેવી વાત કરી. કાન તરફ હાથ કરતા એ કહેવા લાગ્યો, તાવવા માટે રડારોલ કરતા આ કાનાએ જ ગાડાને લાત મારીને ઉછાળ્યું હતું. મેં મારી સગી આંખે જોયું છે. નંદ વગેરે ગાડા પાસે જઈને જોયું તો કોઈએ જાણે માથા ઉપર ચડાવીને જમીન ઉપર પછાડ્યું હોય એ રીતે ગાડાનું કેટલુંક રાસ રચીલું તૂટી ફૂટી ગયું હતું. પણ આખર તો એ બધા છોકરાને જ હસવા લાગ્યા. ઉપનંદ દાદાએ છોકરાની ઉલટ તપાસ કરી જોઈ પણ પેલો તો એક જ વાત પકડી રહ્યો. નથી આવી ઘૂંટી કે નથી આવ્યો ભૂત. કાનની ચીસો સાંભળીને અમે પેલી પાંદડાની પથારીમાંથી ઊભા થઈ ગયા અને દોડતા દોડતા કાના પાસે આવતા હતા. ત્યાં જ એણે એનો પગ ગાડાની ઊંધને માર્યો અને જોડિયો તૂટતા તે પડ્યો ભોંય અને ગાડું ઉછળીને જમીન પર દેવાયું. ઉપનંદ દાદાએ કાનાના એ જમણા પગનું તળિયું તપાસી જોયું પણ ન કશો ઘા હતો કે ન કશી નિશાની હતી. બેઉ પગ એક સરખા કુમકુમ વર્ણા લાગતા હતા. અને પછી યશોદા, રોહિણી, રાધા અને નંદ વગેરે ધાવીને ડામાડોળ થયેલા કાનને રમાડવા ગયા અને પૂછતા ગયા, ખરી વાત લે કાના, આ તારો ભાઈબંધ શ્રીદામ શું કહે છે? પણ કાન તો દાંત વિનાનું મોં ફાડીને ખિલખિલ ખિલખિલ હસતો જ રહ્યો અને લોકો માટે ગાડાનો આ ભેદી બનાવ વણ ઉકેલાયેલા કોડા સરખો મનમાં ને મનમાં ગોથવાઈ રહ્યો.